સૌથી મહત્વના સમાચાર એ છે કે જ્યારે થોડા સપ્તાહ પહેલાં જ આખી દુનિયામાં ઉર્જા સંકટની સ્થિતિ હતી। $125 પર બેરલ પર ક્રૂડ ઓઇલ મળતું નહોતું। $125નો ભાવ થઈ ગયો છતાં પુરવઠો પહોંચતો નહોતો। ઘણા બધા દેશો એણે નિયમો લાદવા પડ્યા હતા, પ્રતિબંધો લાદવા પડ્યા હતા। ભારતમાં પણ સીમાઓ મર્યાદાઓ બાંધવી પડી હતી કે આટલું જ ડીઝલ વેચવું ને આટલું જ આ ઈંધણ આપવું। આ પ્રકારની પરિસ્થિતિ બાદ હવે અત્યારે સ્થિતિ એ પહોંચી ગઈ છે કે જેવું સીઝફાયર અમલી બન્યું છે, વાતચીતની જે દાવાઓ થઈ રહ્યા છે, આમ તો ઈરાન અમેરિકા રોજ લડી જ રહ્યા છે, પણ અમેરિકાએ 60 દિવસ માટે ઈરાનના ક્રૂડ ઓઇલ વેચાણ ઉપરથી પ્રતિબંધ હટાવ્યો છે। એ પછી ઈરાને ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઇલ વેચવા કાઢ્યું છે। આની પહેલાંના અહેવાલમાં જ મેં એકવાર કહ્યું હતું કે ઈરાન પાસે ક્રૂડ ઓઇલનું જંગી ઉત્પાદન થાય છે, ભારે માત્રામાં ઉત્પાદન થાય છે, અને જે 3, 3.5 કે 4 મહિના યુદ્ધ જેવી સ્થિતિ રહી, ઈરાન પોતાનું ક્રૂડ ઓઇલ વેચી નહોતું શક્યું। ઉત્પાદન તો સતત ચાલુ હતું, એટલે જેટલા પણ ઈરાનના રિઝર્વ સ્ટોરેજ હતા ત્યાં ક્રૂડ ઓઇલનો સંગ્રહ મોટી માત્રામાં થયો હતો। ઈરાનને ખબર હતી કે બહુ જલ્દી આને વેચવા કાઢવું પડશે। હવે ઈરાન સામેથી ભારતનો સંપર્ક કરી રહ્યું છે કે તમારે ક્રૂડ ઓઇલ જોઈતું હોય તો ડિસ્કાઉન્ટેડ રેટ પર, એટલે કે $70-72 અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ છે। ઈરાન કહે છે $66 જ બેરલ લઈ જાઓ। તમે વિચારો, $125નો ભાવ હતો, ક્રૂડ ઓઇલ મળતું નહોતું। આ પરિસ્થિતિ હજુ 2 થી 3 અઠવાડિયા પહેલાં હતી, અને અત્યારે સ્થિતિ શું છે? $66 ઈરાન સામેથી સંપર્ક કરી રહ્યું છે ભારતનો કે તમારે જોઈએ એટલું ક્રૂડ ઓઇલ લઈ જાઓ। એટલે આ ખૂબ જ અગત્યની પરિસ્થિતિ છે, જ્યાં ભારત સરકારના નિર્ણય ઉપર બધું નિર્ભર કરે છે કે આગામી સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે કે કેમ। કેમ કે ભારત ઈરાન સહિત મિડલ ઇસ્ટના જે દેશ અત્યારે ક્રૂડ ઓઇલ સસ્તું આપી રહ્યા છે એની પાસેથી કેટલું ખરીદે છે એની ઉપર આખી વાતની નિર્ભરતા છે। બીજી અગત્યની વાત કે ક્રૂડ ઓઇલમાં કોન્ટ્રાક્ટ પર સોદા થતા હોય છે। ભારતે એડવાન્સ કોન્ટ્રાક્ટથી ઘણા બધી જગ્યાએ ડીલ કરી દીધી હશે, તો ભારત પાસે અત્યારે જે સ્ટ્રેટેજિક રિઝર્વ છે એના સિવાય ક્રૂડ ઓઇલનો ખાસો એવો જથ્થો હશે। એટલે ઈરાનની ઓફર ભારત સ્વીકારે છે કે કેમ એ પરિસ્થિતિ પેટ્રોલિયમ મંત્રાલયને ખબર હશે। પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ સ્પષ્ટતા કરે તો ખબર પડશે, પણ $66ના ભાવે જો મળતું હોય તો આ લગભગ અડધો ભાવ છે। $125 ને $66, સીધું $60નું અંતર છે એક બેરલે। અડધા ભાવે ક્રૂડ ઓઇલ ઈરાન વેચી રહ્યું છે, ત્યારે ભારત જો વધારાનો સ્ટ્રેટેજિક રિઝર્વ માટે જથ્થો ખરીદે ઈરાન પાસેથી। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।